હેલો વિદ્યાર્થી મિત્રો, હું રાજેશ પટેલ સ્વાગત કરું છું એમએસ વિઝન એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર. મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 9માં ગણિતનું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. બહુપદીઓમાં જોઈશું સ્વાધ્યાય 2.2. તો મિત્રો જોઈએ હવે 2.2 નો દાખલા નંબર 1. દાખલા નંબર 1 માં આપણને શું કહ્યું છે? x ની નીચેની કિંમત માટે 5x - 4x નો વર્ગ વત્તા 3 બહુપદીનું મૂલ્ય શોધો. તો આપણે આ બહુપદીને અહીંયા px દ્વારા દર્શાવી દઈશું. તો લખીશું અહીંયા px બરાબર 5x - 4x નો વર્ગ વત્તા 3. તો શું કીધું છે? x બરાબર 0 લેવાનો. x બરાબર 0 લઈએ તો અહીંયા px ની જગ્યાએ શું લખીશું? p0. શું લખીશું? x ની જગ્યાએ 0. તો અહીંયા પણ લખાશે x ની જગ્યાએ 0. 5 -4 0 નો વર્ગ વત્તા 3. હવે જોઈએ તો 5 ગુણ્યા 0 એટલે કોઈની સંખ્યાને આપણે ગણિતની અંદર 0 સાથે ગુણીએ તો તેનો જવાબ હંમેશા 0 જ થાય. તો 5 ગુણ્યા 0 બરાબર શું થશે? 0. માઇનસ ના માઇનસ 4. 0 નો વર્ગ એટલે કે 0. 0 ગુણ્યા 4 એનો મતલબ કે 0. તો અહીંયા પર શું થશે? 0 વત્તા 3. તો આ 0 0 તો ગણાય નહીં. જવાબ શું થશે? 3. તો p0 બરાબર કેટલો જવાબ આવ્યો? 3. તો હવે જોઈશું x બરાબર -1 મૂકીશું. તો અહીંયા px લખી દઈએ. તો px બરાબર 5x - 4x નો વર્ગ વત્તા 3. તો શું લખીશું? x બરાબર -1. તો અહીંયા શું આવશે? p -1. તો અહીંયા લખીશું 5 - 1 -4 એમના એમ -1 નો વર્ગ વત્તા 3. અહીંયા x ની જગ્યાએ શું મૂક્યું? -1. હવે 5 ગુણ્યા -1 એટલે કે -5. અહીંયા લખીશું -4 ગુણ્યા -1 નો વર્ગ કેટલો થશે? +1 ધન 1 થશે. શું થશે? ઋણનો વર્ગ હંમેશા ધન થાય. તો ઋણ 1 હતા તો એનો વર્ગ થશે ધન 1 વત્તા 3. 1 નો વર્ગ 1 થાય. -5 4 × 4 તો -4 વત્તા 3. તો અહીંયા શું થશે? -5 અને -4 એટલે -9. -9 વત્તા 3 એટલે જવાબ આવશે -6. તો p-1 બરાબર જવાબ કેટલો આવશે? -6. અહીંયા p0 બરાબર કેટલો આવ્યો? 3. હવે જોઈશું x બરાબર 2. તો અહીંયા કિંમત મૂકીશું px માં. તો px બરાબર 5x - 4x નો વર્ગ વત્તા 3. હવે x ની જગ્યાએ શું મૂકીશું? 2. તો અહીંયા p2 લખીશું. તો 5x ની જગ્યાએ મૂકીશું 2 -4x ની જગ્યાએ મૂકીશું 2 નો વર્ગ વત્તા 3. તો 5 દુ તો કે 10 -4 એમના એમ 2 નો વર્ગ તો કે 4 વત્તા અહીંયા શું લખ્યું? 2 નો વર્ગ 4 મૂક્યો. હવે 10 -14 ચોકું 16 વત્તા 3. તો 10 ને 3 13. 13 - 16 બરાબર જવાબ કેટલો છે? -3. આ રીતના દાખલા નંબર 1 મિત્રો પૂરો થયો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં શું કહ્યું છે? નીચે આપેલા દરેક બહુપદી માટે p0, p1 અને p2 ની કિંમત શોધો. તો અહીંયા આપણને py આપ્યા છે. દાખલા નંબર 1 માં py બરાબર y² - y વત્તા 1. તો એની જગ્યાએ શું મૂકીશું? પહેલા p0 લઈશું, પછી p1 લઈશું અને p2 લઈશું. તો પહેલા લઈએ p0. p0 બરાબર તો y ની જગ્યાએ શું મૂકીશું? 0. 0 નો વર્ગ -0 વત્તા 1. જવાબ શું થશે? 0 નો વર્ગ 0. અહીંયા -0 અહીંયા વત્તા 1. તો જવાબ શું છે? બરાબર જવાબ આવશે 1. હવે લઈ લઈએ p1. p1 બરાબર શું થશે? તો 1 નો વર્ગ -1 વત્તા 1. તો 1 નો વર્ગ કેટલો થશે? 1 -
1 વત્તા 1 આ જતા રહ્યા, જવાબ શું આવશે +1। હવે લઈ લઈએ P2 બરાબર લઈશું તો y ની જગ્યાએ 2 મૂકીશું તો અહીંયા થશે 2 નો વર્ગ માઇનસ y બરાબર 2 વત્તા 1 તો અહીંયા જવાબ શું આવશે 2 નો વર્ગ 4 માઇનસ 2 વત્તા 1 જવાબ શું થશે 4 માંથી 2 જાય એટલે 2 વત્તા 1 બરાબર જવાબ આવશે 3। તો દાખલા નંબર 1 નો જવાબ શું આવ્યો P0 નો જવાબ 1, P1 નો જવાબ 1 અને P2 નો જવાબ આવ્યો 3। આ રીતે દાખલા નંબર 1 પૂરો। હવે જોઈશું દાખલા નંબર 3 માં શું આપણે px બરાબર x ની 3 ઘાત। તો હવે આપણે અહીંયા પણ P0 લઈએ, પછી P1 લઈએ અને પછી P2 લઈએ। તો અહીંયા લખીશું P0 બરાબર તો x ની જગ્યાએ 0 મૂકીએ તો 0 નો ઘન બરાબર 0। હવે લઈએ P1 તો P1 બરાબર 1 નો ઘન તો 1 નો ઘન 1। હવે લઈએ P2 તો 2 નો ઘન લઈએ તો 2 નો ઘન થશે 8। તો આ દાખલા નંબર 3 પૂરો। હવે જોઈએ દાખલા નંબર 2। તો એમાં પણ પ્રથમ P0 ની કિંમત લઈએ તો P0 બરાબર અહીંયા લખીશું 2m વત્તા t ની જગ્યાએ લખીશું 0 વત્તા અહીંયા 2 લખીશું t ની જગ્યાએ 0 0 નો વર્ગ માઇનસ 0 નો ઘન તો શું થશે 2 વત્તા 0 વત્તા 0 નો વર્ગ 0 ગુણ્યા 2 એટલે 0 માઇનસ 0 નો ઘન એટલે 0। તો જવાબ શું થશે 2। હવે લઈએ P1 બરાબર તો અહીંયા લખીશું 2m વત્તા t ની જગ્યાએ 1 વત્તા 2 t ની જગ્યાએ 1 નો વર્ગ માઇનસ t ની જગ્યાએ 1 તો 1 નો ઘન શું થશે ઘન। તો હવે શું લખશું 2m વત્તા 1 વત્તા 1 નો વર્ગ 1 ગુણ્યા 2 એટલે 2 માઇનસ 1 નો ઘન 1 1 જતા રહ્યા 2 ને 1 2 ને 2 4 જવાબ આવશે અહીંયા 4। હવે લઈએ P2 તો તેની જગ્યાએ કેટલા મૂકીશું 2 તો અહીંયા 2m વત્તા t ની જગ્યાએ 2 મૂકીશું વત્તા 2 t ની જગ્યાએ 2 નો વર્ગ માઇનસ 2 નો ઘન 2m વત્તા આ 2 વત્તા 2 નો વર્ગ 4 તો 2 અહીંયા લખીશું 4 માઇનસ 2 નો ઘન 8 જવાબ શું થશે 2 વત્તા 2 4 4 વત્તા 4 દુ 8 માઇનસ 8 આ જતા જવાબ કેટલો આવ્યો 4। હવે મિત્રો લખીશું જો P0 નો જવાબ આવ્યો 2, P1 નો જવાબ 4 અને P2 નો જવાબ આવ્યો 4। એ જ રીતે લખીશું હવે અહીંયા દાખલા નંબર 4 માં P0 લખીશું અહીંયા P0 બરાબર તો અહીંયા x ની જગ્યાએ શું મૂકીશું 0 0 માઇનસ 1 બીજા કૌંસમાં લખીશું 0 વત્તા 1 તો શું થશે 0 માઇનસ 1 એટલે માઇનસ 1 થશે અહીંયા થશે પ્લસ 1 તો 1 ગુણ્યા 1 બરાબર જવાબ આવશે 1 પણ કેવા માઇનસ પ્લસ માઇનસ। હવે લખીશું P1 તો P1 બરાબર અહીંયા 1 લખીશું x ની જગ્યાએ 1 માઇનસ 1 1 વત્તા 1 તો 1 માંથી 1 જાય એટલે 0 અહીંયા 1 વત્તા 1 એટલે 2 0 ગુણ્યા 2 બરાબર જવાબ થશે 0। હવે લખીશું P2 તો x ની જગ્યાએ કેટલા મૂકીશું 2 તો 2 માઇનસ 1 બીજા કાંસમાં લખીશું 2 વત્તા 1 2 માઇનસ 1 બરાબર 1 2 વત્તા 1 બરાબર 3 તો 3 એકા 3। દાખલા નંબર 3 માં આપણે શું આપ્યું છે નીચેની બહુપદી સામે દર્શાવેલી x ની કિંમતો
એ આપેલી બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસો. તો મિત્રો પહેલા આપણે એક્સની કિંમત મૂકી આપણા પીએક્સમાં એક્સની કિંમત મૂકીને જોઈએ તો જો પીએક્સ બરાબર જવાબ 0 આવે તો આ પીએક્સનો આ એક્સ એ શૂન્ય બને. આપણે આગળના વિડીયોમાં થિયરીમાં પણ સમજ્યું હતું કે આનું શૂન્ય બનવા માટે પીએક્સ 0 બનવો જરૂરી છે. એટલે મિત્રો હવે જોઈશું કે પીએક્સમાં આપણે એક્સની -1/3 કિંમત મૂકીએ જવાબ શું બને છે જોઈએ. તો એક્સની કિંમત મૂકીશું પીએક્સમાં તો અહીં લખીશું પી -1/3 થશે અહીંયા. તો એ લખીશું 3 -1/3 વત્તા 1. તો 3 3 જતા રહ્યા. શું વચ્ચે અહીંયા -1 વત્તા 1 બરાબર શું થઈ ગયું 0. જવાબ કેટલો આવ્યો 0. જો આનો જવાબ 0 આપતો હોય તો આ બહુપદીનું આ શૂન્ય બને. આથી x બરાબર -1/3 એ બહુપદી px બરાબર 3x વત્તા 1 નું શૂન્ય છે. જવાબ 0 આવે તો એનું શૂન્ય કહેવાય. એ રીતે દાખલા નંબર 2 માં જોઈશું. x બરાબર મૂકીશું 4/5 તો p 4/5 બરાબર 5 4/5 વત્તા માઇનસ પાઈ. તો 5 5 જતા રહ્યા. શું જવાબ આવ્યો 4 બચ્યા તો 4 - પાઈ. તો અહીંયા જવાબ 0 આવ્યો નથી. એનો મતલબ કે નોટ ઇક્વલ ટુ 0. શું થયું p 4/5 જવાબ 0 આવ્યો નથી. તો એનો મતલબ શું થયો કે અહીં આથી x બરાબર 4/5 એ બહુપદી px બરાબર 5x - પાઈ 5x - પાઈનું શૂન્ય નથી. જવાબ શું આવશે અહીંયા શૂન્ય નથી. એ રીતે જોઈશું દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 માં બે કિંમતો મૂકીને ચેક કરવાનું છે. તો પહેલા મૂકીશું x બરાબર 1 પછી મૂકીશું -1. તો અહીંયા મૂકીએ p1 બરાબર અહીંયા 1 મૂકીશું શું થશે 1 નો વર્ગ -1 1 નો વર્ગ 1 -1 બરાબર શું થશે 0. તો આ તો 0 આવી ગયું એટલે x બરાબર 1 તો શૂન્ય થશે. હવે -1 મૂકીને ચેક કરીએ તો p બરાબર -1 તો -1 નો કૌંસ બાર વર્ગ -1. હવે -1 નો વર્ગ કરીએ એટલે શું થાય ધન થશે. તો 1 નો વર્ગ 1 અને માઇનસ નું શું થઈ જશે પ્લસ થઈ જશે. તો 1 - 1 બરાબર 0. બંને 0 બાય તો શું લખી શકાશે આથી x બરાબર 1 અને -1 એ બહુપદી px બરાબર કેટલા છે x² - 1 x² - 1 ના શૂન્યો છે. શું જવાબ છે શૂન્યો છે. હવે જોઈએ એ જ રીતે દાખલા નંબર 4 માં x બરાબર -1 અને 2 બે મૂકીને ચેક કરીશું px માં. તો px બરાબર પહેલા શું લખીશું -1 છે તો p - 1 બરાબર x ની જગ્યાએ -1 મૂકીશું -1 વત્તા 1 અહીંયા -1 - 2 તો -1 વત્તા 1 જવાબ શું થશે અહીંયા 0. અહીંયા -3 -1 - 2 એટલે -3. તો કોઈ બી સંખ્યા સાથે 0 સાથે ગુણાકાર કરીએ જવાબ શું આવે 0. તો -1 બરાબર તો 0 આવી ગયા. હવે જોઈએ p2 બરાબર અહીંયા મૂકીશું 2 તો 2 વત્તા 1 અહીંયા મૂકીશું 2 2 - 2 2 વત્તા 1 બરાબર 3 2 માંથી 2 જાય એટલે 0 0 ગુણ્યા 3 બરાબર 0. તો
જો અહીંયા પણ બંને જવાબ 0 આવ્યા, તો 0 આવ્યા તો આ એક્સના -1 અને 2 એ બંને pxના શૂન્ય થશે. તો હવે લખીએ અહીંયા આથી x બરાબર -1 અને 2 એ બહુપદી px બરાબર કેટલા છે? x + 1 ને x - 2, x + 1 x - 2 ના શૂન્યો છે. એમાં શું કહ્યું છે? px બરાબર x² અને x બરાબર શું લેવાનું? 0. તો આપણે એકદમ બીજી દાખલો છે, x બરાબર 0 લઈએ તો અહીંયા બી 0 નો શું થશે? વર્ગ. તો બરાબર જવાબ આવશે 0. તો અહીંયા લખી શકાશે કે આથી x બરાબર 0 ને 0 એ બહુપદી px બરાબર x² નું શૂન્ય છે, કારણ કે જવાબ 0 આપી ગયો એટલે શૂન્ય છે. હવે જોઈએ દાખલા નંબર 6. એમાં શું કીધું છે? x બરાબર -m/l મૂકવાનું છે. તો અહીંયા p બરાબર શું લખીશું? px બરાબર -m/l બરાબર, અહીંયા lm નામ રહેશે. x ની શું લખીશું? -m/l વત્તા m. ભાઈ l જતા રહ્યા, શું બચ્યું? -m અહીંયા વત્તા m. -m વત્તા m બરાબર શું જવાબ આવે? 0. અહીંયા પણ શૂન્ય જવાબ થઈ ગયો તો એનું શૂન્ય થશે. તો લખીશું આથી x બરાબર -m/l એ બહુપદી px બરાબર શું છે? lx વત્તા m. lx વત્તા m નું શું છે? શૂન્ય છે. હવે જોઈશું દાખલા નંબર 7. તો દાખલા નંબર 7 માં શું કીધું છે? 3x² - 1. તો x બરાબર -1 ભાગ્યા વર્ગમૂળ 3 અને 2 ભાગ્યા વર્ગમૂળ 3 મૂકીશું અને ચેક કરીએ. તો અહીંયા પહેલા મૂકીશું x બરાબર -1 ભાગ્યા વર્ગમૂળ 3. તો p x બરાબર -1 ભાગ્યા વર્ગમૂળ 3 બરાબર 3m. અહીંયા લખીશું -1 ભાગ્યા વર્ગમૂળ 3 નો વર્ગ -1. તો શું થશે? 3m માઇનસનો વર્ગ ધન થઈ જશે અને 1 નો વર્ગ 1. વર્ગમૂળ 3 નો વર્ગ થશે 3 -1. 3 3 જતા રહ્યા તો જવાબ શું આવશે? 1 - 1. 1 - 1 બરાબર 0. તો આ તો શૂન્ય બની ગયું. હવે જોઈએ 2 ભાગ્યા વર્ગમૂળ 3. તો p(2 ભાગ્યા વર્ગમૂળ 3). તો લખીશું 3m ના m. x ની જગ્યાએ લખીશું 2 ભાગ્યા વર્ગમૂળ 3 નો વર્ગ -1. શું જવાબ થશે? 3 2 નો વર્ગ થશે 4 ભાગ્યા 3 -1. મતલબ શું થશે? 3 3 જતા રહ્યા 4 - 1 બરાબર 3 બરાબર નોટ ઇક્વલ ટુ 0. તો આ એ બહુપદીનું શૂન્ય થશે નહીં, જ્યારે આ એ બહુપદીનું શૂન્ય થશે. તો એ લખી શકાશે આથી -x બરાબર -1 ભાગ્યા વર્ગમૂળ 3 એ બહુપદી px બરાબર 3x² - 1 નું શૂન્ય છે. પરંતુ x બરાબર -2 ભાગ્યા વર્ગમૂળ 3 એ બહુપદી px બરાબર 3x² - 1 નું શૂન્ય નથી. જો અહીંયા 0 ના આવ્યો ને એટલે
આ x બરાબર -2 ભાગ્યા વર્ગમૂળ 3 એનું શૂન્ય બનશે નહીં. હવે જોઈએ દાખલા નંબર 8. એમાં x બરાબર 1/2 મૂકીશું. તો p 1/2 બરાબર 2, 1/2 વત્તા 1. x ની જગ્યાએ શું મૂક્યું? 1/2. 2 એમના એમ. હવે આ 2 જતા રહ્યા તો શું વધ્યું? 1. 1 વત્તા 1 બરાબર જવાબ થશે 2. બરાબર નોટ ઇક્વલ ટુ 0. અહીંયા પણ 0 જવાબ આવ્યો નથી. તેથી આ x બરાબર 1/2 એ બહુપદી px બરાબર 2x વત્તા 1 નું શૂન્ય નથી. આમાં પણ શું થયું? જવાબ 0 ના આવ્યો એટલે શૂન્ય નથી. જવાબ 0 આવે તો શૂન્ય બને. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 એમાં શું કીધું છે? નીચે આપેલી બહુપદીના શૂન્ય શોધો. શું શોધવાનું કીધું છે આપણને? શૂન્ય. તો આપણે મિત્રો બહુપદીના શૂન્ય શોધવું હોય તો px બરાબર આપણે 0 લેવા પડે. દરેક દાખલામાં px બરાબર 0 લઈ અને આપણે x ની કિંમત શોધવાની થાય અને જે આપણને x ની કિંમત મળે છે એ કહેવાય બહુપદીનો શૂન્ય. તો અહીંયા આપણે લખીશું px બરાબર 0 લેતા. લખીશું અહીંયા px બરાબર 0 લેતા. બરાબર. px ની જગ્યાએ શું લખીશું? x વત્તા 5. px ની કિંમત આપી છે ને અહીંયા. તા લખીશું અહીંયા તો x વત્તા 5 બરાબર 0. તો x બરાબર આ 5 બરાબર ને આ સાઈડ આવે એટલે -5 થશે. તો આપણને x બરાબર કિંમત કેટલી મળી? -5. તો શું થયું? x નું શૂન્ય. તો અહીંયા લખીશું કે અહીં x બરાબર -5 એ બહુપદી px બરાબર x વત્તા 5 નું શૂન્ય છે. એ જ રીતે ગણીશું દાખલા નંબર 2. એમાં પણ આપણે શું લઈશું? px બરાબર 0. તો અહીંયા લખીશું px બરાબર 0 લેતા. તો px બરાબર શું આવશે? x - 5. x - 5 બરાબર 0. તો x બરાબર આ -5 બરાબર જમણી સાઈડ જાય એટલે +5 થશે. તો અહીંયા x ની કિંમત કેટલી આવી? 5. તો અહીંયા પણ લખી શકાય કે અહીં -5 એ બહુપદી px બરાબર x - 5 નું શૂન્ય છે. શું છે? શૂન્ય છે. હવે જોઈશું દાખલા નંબર 3. એમાં px બરાબર 2x વત્તા 5 આપેલા છે. તો આપણે શૂન્ય શોધવા માટે શું લઈશું? px બરાબર 0. px બરાબર 0 લેતા. તો px ની જગ્યાએ શું મૂકું છું? 2x વત્તા 5. 2x વત્તા 5 બરાબર 0. હવે આ 5 જમણી સાઈડ જાય એટલે +5 ત્યાં થશે -5. તો bx બરાબર -5. હવે x સાથે 2 ગુણાકારમાં હોય તો બરાબર ને આ બાજુ જતા શું થશે? ભાગાકારમાં. તો આ 2 અહીંયા આવશે છેદમાં. તો x બરાબર -5/2. જવાબ શું મળ્યો? x બરાબર -5/2. તો હવે લખી શકાશે અહીં -5/2 એ બહુપદી px બરાબર કેટલી છે? 2x વત્તા 5. 2x વત્તા 5 નું શું થશે? શૂન્ય છે. હવે જ રીતે જોઈશું દાખલા નંબર 4. અહીંયા પણ આપણે શું લખીશું? px બરાબર 0 લઈએ. તો અહીંયા લખીશું px બરાબર 0 લેતા. તો px બરાબર કેટલા લખીશું? 3x - 2. 3x - 2 બરાબર 0.
તો -2 બરાબરની બીજી બાજુ જશે એટલે શું થશે +2 તો 3x બરાબર 2 થશે હવે x ની સાથે 3 ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ જતા શું થશે ભાગાકારમાં તો 3 જશે અહીંયા છેદમાં તો x બરાબર 2/3 તો હવે x બરાબર 2/3 આવી ગયા તો એ શું એનું શૂન્ય તો એ લખીશું અહીં 2/3 એ બહુપદી px બરાબર કેટલા છે 3x - 2 3x - 2 નું શૂન્ય છે હવે જોઈશું દાખલા નંબર 5 હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું દાખલા નંબર 5 એમાં px બરાબર 3x આપણને આપ્યા છે તો હવે આપણે px બરાબર શું લેતા હતા 0 હવે px બરાબર કેટલા આપ્યા છે અહીંયા 3x તો 3x બરાબર 0 તો અહીં શું લખીશું x બરાબર શું થશે 3 જશે અહીંયા છેદમાં તો 0/3 બરાબર જવાબ આવશે 0 તો આપણે અહીંયા શું લખીશું જવાબ કેટલો આવ્યો 0 તો લખીશું અહીં 0 એ બહુપદી px બરાબર 3x નું શૂન્ય છે એ રીતે જોઈશું દાખલા નંબર 6 એમાં px બરાબર આપણને ax આપ્યા છે ax એટલે a નોટ ઇક્વલ ટુ 0 અહીંયા a 0 થઈ જાય તો આખું પદ 0 થઈ જાય એટલા માટે a ને 0 લેવાના નથી તો અહીંયા લખીશું px બરાબર 0 લેતા તો px ને જગ્યાએ શું લખીશું નીચે ax તો x બરાબર 0 હવે x બરાબર 0/a અને કોઈ બીના છેદ અંશમાં 0 હોય તો જવાબ શું થશે 0 તો અહીંયા શું આવશે પણ અહીંયા લખીશું x બરાબર 0 એટલે અહીંયા પણ લખીશું અહીં 0 એ બહુપદી px બરાબર કેટલા છે ax નું શૂન્ય છે એ રીતે જોઈશું દાખલા નંબર 7 અહીંયા શું આપ્યું છે px બરાબર cx + d c નોટ ઇક્વલ ટુ 0 c અહીંયા 0 થઈ જાય તો આખું સ્ટેપ આટલું પદ 0 થઈ જાય એટલે કે અચળ પદ બની જાય અને c અને d એ કોઈ વાસ્તવિક સંખ્યાઓ છે એ આપણી શરત આપી છે અહીંયા પણ આપણે લઈશું px બરાબર 0 લેતા px ની જગ્યાએ મૂકીશું cx + d cx + d બરાબર 0 d બરાબરની પેલી થઈ જશે એટલે શું થશે પ્લસમાંથી માઇનસ થઈ જશે તો અહીંયા cx બરાબર -d x ની સાથે c ગુણાકારમાં છે તો બરાબરની આ સાઈડ જશે એટલે છેદમાં જશે કે નહીં તો x બરાબર થશે -d/c તો આ શું આવ્યું શૂન્ય મળ્યું આપણને અહીંયા c બરાબર આ x બરાબર -d/c મળ્યું ને તો એ લખીશું અહીં -d/c એ બહુપદી px બરાબર cx + d નું શૂન્ય છે તો મિત્રો